બોલો કાકા, કેમ મારા ઘરે આયા હતા? તને ખબર નથી કેમ આવ્યો તો? ના. અરે મારા સ્કૂટર ની આગળનું ટાયર પર ચોરી ગયું કાચબા. તો ઈ મારા ઘરે હતું? ના. અરે તો મારા ઘરે કેમ આયા હતા? અરે તો કોના રાષ્ટ્રપતિના ઘરે જાવ? તું આ સોસાયટીનો ચેરમેન છે તો તારા જ ઘરે આવું ને. અરે તો પણ મારા ઘરે આવવાથી સ્કૂટરનું ટાયર મળી ગયું તમને? એ તું જો સીસીટીવી માં પૂછ કોઈને. અરે મને જયારે સમાચાર મળ્યા ને કાકા, ત્યારે મેં પહેલા જ ચોકીદારને હવારમાં ઉઠીને પૂછી લીધું કે ભાઈ શું થયું હતું એમ. તો ચોકીદારે એવું કીધું કે 3-4 વાગે કાકાના સ્કૂટરમાં કોઈ કાંઈક કરતું હતું. તો ચોકીદારને બિચારાને એમ કે કાકા ટાયર બદલે છે. અરે રાત્રે 3-4 વાગે કોઈ ટાયર બદલે નોળિયા? એ રાત્રે 3-4 વાગે કોઈ બાથરૂમ કરવા ઉભા ના થાય, ટાયર બદલવા ઉભા થાય. આજ સાંજ સુધીમાં આપણી સોસાયટીનો ચોકીદાર બદલાઈ જવો જોઈએ. અરે એમ ન હોય, મારે કમિટી મેમ્બરની સલાહ લેવી પડે. અરે મારું ટાયર ચોરાતું હતું ત્યારે ક્યાં હતી કમિટી મેમ્બર? અરે તો રાત્રે 3-4 વાગે હું કમિટી મેમ્બર તમારા સ્કૂટરની બાજુમાં કોથળા નાખીને હુવે. તું એક કામ કર, ચોકીદાર નહીં કમિટી મેમ્બર જ બદલ નોળિયા. ચાલ ને તુંય નીકળ. તું બીજી સોસાયટીમાં જ નીકળ, તારું અહીંયા કામ જ નથી. તું અહીંયા જ્યાં સુધી રહીશ ને ત્યાં સુધી તું ચેરમેન જ બનેલો રહીશ. બધા તારા પાલતુ લોકો છે ને અહીંયા. તું નીકળ, તું ઘર જ ખાલી કર. ચાલ ગાડી બોલાવી લઉં છું, તું સામાન નીચે લાય. ચાલ તું ભરવા જ મળ સામાન. હાલ ટાયર જોઈએ મારે મારું.